અને ઘોડલી બાગડતા ધુમાપડ બાગડતા ભો ભીની ભલા ઘોડા અને ડાબા નો પડિયા કા તો મરઘા નેણી ને માડવા અને કા ખગ વાવા ખડિયા સાહેબ ડાયો અહવાર કોઈ દી સોમાહામાં ઘોડલીને ભગાડે નહીં. સમજદાર અહવાર હોય ને એ ઘોડાને થોડાવે નહીં સોમાહામાં, કારણ કે લપટેન પડે. એમાં દુહો સાક્ષી પૂરે કા ભો ભીની ભલા ઘોડા ડાબા નું પડ્યા, ભોયે ભીની છે ભલા ઘોડા હારા છે, ડાબા ઉપડ્યા એટલે મારો માર જાય છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને કહે છે, પ્રશ્ન કરે છે, ભો ભીની ભલા ઘોડા ડાબા નું પડ્યા, તો આનું કારણ શું? કે કાં તો મરઘા નેણીને માડવા અને કાં ખગ વાવા ખડિયા, કાં પોતાની પ્રિયતમના મળવા જતો હોય ને કાં એમ કે છે કે યુદ્ધના મેદાનમાં જતો હોય. નકલ ડાયો માણો કોઈ દી ઘોડું ભગાડે નહીં ભલા માણસ. અને ઘોડલી બાગડતા ધુમાપડ બાગડતા ભો ભીની ભલા ઘોડા અને ડાબા નો પડિયા કાં તો મરઘા નેણીને માડવા અને કાં ખગ વાવા ખડિયા. સાહેબ ડાયો અહવાર કોઈ દી સોમાહામાં ઘોડલીને ભગાડે નહીં. સમજદાર અહવાર હોય ને એ ઘોડાને થોડાવે નહીં સોમાહામાં, કારણ કે લપટેન પડે. એમાં દુહો સાક્ષી પૂરે કા ભો ભીની ભલા ઘોડા ડાબા નું પડ્યા, ભોયે ભીની છે ભલા ઘોડા હારા છે, ડાબા ઉપડ્યા એટલે મારો માર જાય છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને કહે છે, પ્રશ્ન કરે છે, ભો ભીની ભલા ઘોડા ડાબા નું પડ્યા, તો આનું કારણ શું? કે કાં તો મરઘા નેણીને માડવા અને કાં ખગ વાવા ખડિયા, કાં પોતાની પ્રિયતમના મળવા જતો હોય ને કાં એમ કે છે કે યુદ્ધના મેદાનમાં જતો હોય. નકલ ડાયો માણો કોઈ દી ઘોડું ભગાડે નહીં ભલા માણસ. પણ માણસનો અનુકૂળ સમય નજીક આવે ને ત્યારે ન બનવા માંડે, પ્રકૃતિના નિયમો ઉલટા સુલટા થવા માંડે. જો ही आता है अनुकूल समय तो ही लखन કે દેખ સાગર મેં સાઇલ કી સિલા ये તૈર જાતી है. સિલા એટલા માટે તરે છે. પાછો એક દી પાછા પોતે બેઠેલા સમુદ્રના કિનારે, મારા નામે પથરા તીર્યા છે, સાચી વાત છે, તરે પથરો એટલે પોતે ખાનગીમાં એક હાથમાં નાની એવી કાંકરી લઈને ઘા કર્યો. પણ ફેંકતા કાંકરી તરત તળી જે ગજી તસગરે જાણી જે હોય લૂંટા. એ રામ પોતા થકી ખૂબ ભોંઠા પડ્યા, શરમ ના શેરડા મુખ છૂટ્યા. 16 કળાના હતા, એમાંથી એક કળાનો નો રહ્યા. ચારે બાજુ જોવા માંડ્યા, કોકે જોઈ તો નથી લીધું ને કાંકરી તો તળી આવી ગઈ. પણ માણસનો અનુકૂળ સમય નજીક આવે ને ત્યારે ન બનવા માંડે, પ્રકૃતિના નિયમો ઉલટા સુલટા થવા માંડે. જો ही आता है अनुकूल समय तो ही लखन કે દેખ સાગર મેં સાઇલ કી સિલા ये તૈર જાતી है. સિલા એટલા માટે તરે છે. પાછો એક દી પાછા પોતે બેઠેલા સમુદ્રના કિનારે, મારા નામે પથરા તીર્યા છે, સાચી વાત છે, તરે પથરો એટલે પોતે ખાનગીમાં એક હાથમાં નાની એવી કાંકરી લઈને ઘા કર્યો. પણ ફેંકતા કાંકરી તરત તળી જે ગજી તસગરે જાણી જે હોય લૂંટા. એ રામ પોતા થકી ખૂબ ભોંઠા પડ્યા, શરમ ના શેરડા મુખ છૂટ્યા. 16 કળાના હતા, એમાંથી એક કળાનો નો રહ્યા. ચારે બાજુ જોવા માંડ્યા, કોકે જોઈ તો નથી લીધું ને કાંકરી તો તળી આવી ગઈ. રાણજી ગોહિલ પોતાના રાણીઓના વિલાસમાં એટલા બધા ડૂબેલા હતા કે જયારે મુસલમાનોના દળકટક છે રાણપુરની માથે ચડવા માંડ્યા, અને રાણપુર પાસેનું આજે જે કનારા ગામ છે ત્યાં સુધી દળકટક આવી ગયા. ત્યાં સુધી રાણજી ગોહિલને કોઈ કહેવા ન જઈ શકે કે મહારાજ વિલાસમાંથી આ બહાર નીકળો ને એક ચારણ આવ્યો. અને ચારણે આવી અને રાણીઓના ઘેરામાં ફૂટેલા દરબારને ઉભો કરીને એમ કીધો તો કે રાણા રમતું મેલ આ કનારે ચડિયા કટક.